હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજની મોર્નિંગ આપણે વહેલા ઉઠી ગયા છે 5 વાગ્યામાં, કેમ કે 5 વાગે તો નહીં, 6:30 વાગે ઉઠી ગયા છે। મારે જવાનું છે વાડીએ, તો મેં નાખી દીધા છે મશીનમાં કપડાં ધોવા। કપડાં ધોઈને પછી ચાય તો પી લીધી છે, બ્રશ કરી લીધું છે। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજે મેં મોર્નિંગમાં શરૂઆત કરી દીધી છે અને અમારો ટક્કો પણ ઉઠી ગયો છે મોર્નિંગમાં। ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ દેવલા દેવલો ના કહેવાય, વેદાન નામ। ગુડ મોર્નિંગ પપ્પી કરી દે મને હેલ્પ, કોઈ ના કરે, ટોપી લઈ જાય। જો ગાઈસ, તો અમારો વેદુ પણ ઉઠી ગયો છે, આમ બધા ઉઠી ગયા છે। તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। મેં કપડાં ધોવા નાખી દીધા છે અને મોર્નિંગમાં ઉઠી ગયા છે। બાકી બધા લોકો સૂતા છે, દેવલો આવ્યો છે, બાકી બધા સૂતા છે અહીંયા। ગાઈસ, આવી ઠંડીમાં અમારો વેદાંત જોઈ લો ગાઈસ, દેવલો ગાઈસ, એનું નામ દેવલો છે। દેવલો નથી કે વેદાન દેવો છે। શું નામ? દેવો હે શું છે? દેવો જો નામ દેવો હોય। તો ગાઈસ, ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। અમારો વેદાંત સવારમાં ઉઠીને બ્રશ કરીને નાસ્તો કરે નહીં, એ આટલી ઠંડીમાં અમારી હારો હાર ઉઠી ગયો છે। બાપા છોકરો છે કે શું છે ખબર નહીં કે। તો ગાઈસ, તો અમે મોર્નિંગમાં મૂકી દીધો છે ચા, જોઈ શકો છો મોર્નિંગમાં ચાય કરી રહ્યા છે અમે સવાર અમારા આમ બેઠા છે અને અહીંયા અમારા પગમાં તો પગ ચડાવી જોઈ લ્યો ગાઈસ, આ 6 વાગ્યામાં ઉઠી જાય છે। આ છોકરો નથી, આ શેતાન કા બચ્ચા कैसा है। हेलो गाइस, देखो कैसे बैठा है मेरा बेबी और हम लोग चाय बना रहे हैं। आप लोग को पीनी है चाय तो आ जाओ चाय पीने के लिए। तो चलो चाय बना भी लई। बच्चा मुझे सुबह सुबह मारता है ये देखो, मासी को मारता है गाइस। हेलो फ्रेंड, જોઈ શકો છો મારું વેતું મને મારી, टोटो मासी ने मारी थी। हाल इसका तो गाइस, ये देखो मेरा टोटो भाग गया, उसको दिखाई नहीं देता है। अब दिखानो ये तो सावे दबावी तो नहीं ना। तो गाइस, हमारा ब्लॉग में जोड़ाई રહેજો। मैं कपड़ा थोड़ा धोई લીધા છે ને હવે થોડા બાકી છે, તમારા બ્લોગમાં જોડાઈ રહેજો। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, અમે જઈ રહ્યા છીએ વાડીએ। મોર્નિંગમાં વાગી ગયા છે 7:30, તો 7 વાગ્યામાં અમે આવી ગયા છીએ, કેમ કે આજે થોડા કપડાં ધોવાના હતા અને તડકો અહીંયા વાડીએ વહેલો આવી જાય, ગામમાં તો તડકો ના આવે। મેં બધું લઈ લીધું છે, શીશો। તો ચાલો પાણી બાણી બધું નાસ્તો લઈ લીધો છે, ચાય આવશે 10 વાગે, ત્યાં સુધી આપણે વાડીએ રહેવાનું છે બપોર સુધી। તો તમે અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો। ચાલો મોર્નિંગમાં તમને સવારનો નજારો બતાવીએ। જોઈ શકો છો ગાઈસ, મોર્નિંગનો નજારો મસ્ત નજારો છે। જો સુરત દાદા નીકળી ગયા છે, એકદમ નેચરલી ગામડાનો સવાર। તો ગાઈસ, મોર પણ કેટલા બધા આવ્યા છે, જોઈ શકો। ચાલો બતાવું મોર, જો જેની ભેણી હોય શું ગાઈસ કર। હેલો ગાઈસ, વેદુ વાડીએ આવ્યો છે। એ શું મજા આવે તને વાડીએ મજા આવે તને? હે તને મજા આવે વાડી? ગમે અહીંયા? હેલો ગાઈસ, હે રાખી દી, ઘરે લઈ જાજો પાછું, પછી ખા। ક્યાં જાસ? હેલો ગાઈસ, વેદુ જાય છે ક્યાં કપાસ ઉતારવા। ક્યાં જાસ? કપાસ ઉપર। હે કેમ? હે કેમ જાસ? એ કેમ? હે જો પપ્પા જાય છે ઘરે, જાય તાર રોકાવાનું, અહીંયા રોકાવાનું છે એમ। હાલ કેમ ઉતારીશ? હે કેમ ઉતારીશ? હવે ફસાણો ગાઈસ કે હેલો ગાઈસ એમ કે એકવાર હેલો ગાઈસ બોલ. હાય ગાઈસ. વાડી આવ્યો કે
મોર જાય ભાઈ? ગલા નાના મોર વયા ગયા. આમ 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 જો ગલા નાના કપાસ ઉતાર. માર બેન નો. હા બે આવી. ગલા નાના મોર થઈ ગયા. તો તું મોર થાય છે? એમ નહીં આમ આમ કાંટા લાગી જાય અહીંયાથી. હા હા એમથી આવી લો. તપી જા અહીંયા આવી લો. હા પપ્પા પછી ઘરે વયા જશે. ઓકે પછી તું અહીંયા રોકાઈશ? હે રોકાઈશ? જો ગલા નાના કપાસ ઉતરાવીશ ગલા નાના. ના હાલો એમ સીધા આપણો બાજકો એરિયોમાં. એકવાર હેલો ગાઈસ એમને જોરથી એમ હાથ કરામ. હેલો ગાઈસ. હા એમ કે હેલો ગાઈસ અમે જાય છીએ. તો ગાઈસ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હે અમે કાંટામાં જાય છીએ. હવે શું કરશી? હવે કેમ બચાવશે અમને ગાઈસ? કોણ બચાવશે કે હવે ગાઈસ? કે તો વેદુ હાલ હાલ આમ 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 આમથી આ રહ્યો અહીંયા રસ્તો છે ને. અહીંયા તને કાંટા નહીં લાગે. ઓકે બસ હા અહીંયા જ લેવાનું છે. ઓકે હવે અહીંયા રૂ વીણવાનું છે આપણે. હા હા વીણ ક્યાં? એમાં બાચકામાં રૂ છે. બસ હવે અહીંયા જ વીણવાનું ભાઈ. તને આવડશે વીણતા? આમ વીણવાનું જો. એ ગલા નાના એરિયા આગળ પાછા ના જવાય. હવે અહીંયા માસી રૂ વીણશે. ગાઈસ અમારો વેદાંત જોઈ શકો છો કાંટામાં છલવાઈ ગયો. હવે શું કરશે? જોઈ લે કેમથી જઈશ. હવે શું કરશે? પપ્પા જો આવે છે હમણાં લઈ જશે. ઘરે વયો જા કે નહીં જાવું? હે ઘરે જાવું કે નહીં જાવું? તો હવે તો ગાઈસ જોઈ લો અમારો વેદાંત વાડી આવ્યો છે ને એને બહુ મજા આવે. ગમે ને તને ભાઈ? ગમે તને અહીંયા? ના એ વાર આવ્યા. જો આવે તમારા આગળ. જો કેમ નાની બોલાવે. વેદાંત નાની બોલાવે. એ નાની માં બોલાવે. વેદાંત વેદુ નાની બોલાવે તને. હા સમજે. હા હવે આવડી ગઈ. હવે મહિનો એક છે પાછા વયા જા. હા બધા પૂજી એક રોકાશે બાકી બધા વયા જા. હેલો ગાઈસ क्या करते हो? गाइस क्या करो છો? શું કરો છો? હે ગાઈસ વેદાંત શું કરસ તું? વેદુ તું હે એ તું શું કરસ? એ આમ તું શું કરસ? અહીંયા નાખ દે. આમાં નન નાખું. તું શું કરસ? તું શું કામ કરસ? હે શું ઉતારસ? ક્યું લું? ક્યાં બતાવ તો. ક્યું ક્યાં? એને શું કહેવાય? હે શું કાઢવાનું? લું આવું લું કાઢવાનું. હે પછી શું કરીશ? હે ખબર નથી. હાલ હવે હાલ છાઈ વયો જાઓ. ગાઈસ માતાજી જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય બ્લોગ. તો અમે લોકો જઈ રહ્યા છીએ વાડીએ અને તડકો પણ બહુ છે આજનો. ભયાનક તડકો છે તો પણ અમે જાય છીએ. અમારે હજી 2 દિવસનું કામ છે તો કામ કરી. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ઠંડી વધારે તડકો વધારે બધું વધારે છે. શિયાળો છે પણ તડકો એટલો હદથી વધારે છે ને
કે વાત જ ન પૂછો. મારે હજી 2-3 દિવસ કામ છે તો હમણાં આજ બ્લોગ આવશે. તમે બોર નહીં થતા મારા બ્લોગથી, કાંઈક નવું એડ કરીશું. તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. અમારે આટલું 4 હારું રહી ગઈ તોય આજે બહુ મહેનત કરી તોય રહી ગઈ. અને સનસેટ થઈ ગયો છે. અને અમારા આજ 2 મજૂર આવ્યા હતા, જોઈ શકો છો. જો મજૂર આવે છે ગાઈસ. અમારે આજે 2 મજૂર આવ્યા હતા. કા કેવી મજા આવી? હા બહુ મજા આવી ગયો કપાસ ઉતારવાની. જો તો ચાલો ગાઈસ હવે અમે જઈ ઘરે. હાંજ પડી ગઈ, અમારા ફોનમાં બેટરી પણ નથી.